સુરતમાં સરથાણામાં એન્થમ સર્કલ ભક્તિબાગ ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો. ધર્મકુલ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા યોજાયેલા આ શાકોત્સવમાં 1.5 લાખ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો. દિવ્ય શાકોત્સવમાં લાલજી મહારાજ વૈષ્ણવ સંપ્રદાયના યુવરાજ કુમાર મહામંડલેશ્વર ભારદ્વાજ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાકોત્સવની પૂર્વ સંધ્યાએ ભક્તો દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી, જેમાં 2000 થી વધુ સ્વયંસેવકો આ વ્યવસ્થામાં જોડાયા હતા. 12,000 કિલો બાજરાના લોટના રોટલા તૈયાર કરવામાં આવ્યા હતા, તો 20,000 કિલો રીંગણાના શાક માટે 750 કિલોથી વધુ ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રોટલા, ખીચડી વગેરે બનાવવા માટે દેશી ચૂલા પણ તૈયાર કરાયા હતા. 10,000 કિલો ખીચડી અને 4,500 લીટર કઢીનો પ્રસાદ તૈયાર કરાયો હતો. ઈસવીસન 1887માં લોયા ગામમાં ભગવાન સ્વામિનારાયણ 2 મહિના રોકાયા હતા. આ સમયે ભગવાને પોતાના ભક્તોને રીંગણાનું શાક પોતાના હાથે બનાવીને જમાડ્યા હતા. આ પરંપરા જાળવી રાખવા માટે આજે પણ દર વર્ષે શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે. શાકોત્સવ કાર્યક્રમમાં જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલ સહિત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પૌરાણિક સૂર્યના અંશ એવા કરણના નામે જે પ્રખ્યાત એવી આ સુરત શહેરને આંગણે આજે સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ પીઠસ્થાનના ધર્મકુળ આશ્રિત સર્વે સત્સંગીઓ હરિભક્તો દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલા લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કરી અનેક જીવાત્માને અનેક પ્રકારના ઐશ્વર્યના દર્શન કરાવી પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી હતી. આજે સ્મૃતિની અંદર સંપ્રદાયમાં વર્ષો વર્ષ આ ઉત્સવ કરવામાં આવે છે. આનો હાર્દ અને હેતુ એટલો જ છે કે સમાજની અંદર ધર્મ પ્રત્યેની આસ્થા વધે, જીવનની અંદર કોઈ નાના મોટા દુર્ગુણો હોય, વ્યસનો હોય, કુસંગ હોય અથવા તો અંતરશત્રુઓ હોય એનાથી જીવન મુક્ત બને અને સદ્ધર્મ સનાતન વૈદિક પરંપરાને ઉપાસના ભક્તિને અનુસરીને જીવાત્મા ભગવાનના માર્ગ ઉપર અગ્રેસર થાય, સમાજના અને રાષ્ટ્રના નિર્માણ કાર્યની અંદર પોતાનું યોગદાન આપે અને એક સુદૃઢ સમાજનું નિર્માણ થાય એવા ભાવ સાથે સંગઠિત થવાના અને એકતાના ભાવ સાથે આયોજન દર વર્ષે કરવામાં આવે છે. અને આજે લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની રૂઢી આજ્ઞા અને આશીર્વાદથી આજે સુરતના અમારા ધર્મકુળ આશ્રિત વાલા ભક્તોએ ખૂબ સુંદર આયોજન કરીને આ મહોત્સવ આપણે ઉજવ્યો છે. અમે આજના દિવસે દરેક આયોજકોને, સ્વયંસેવકોને, દાતાઓને, તમામને અને સમસ્ત સુરતની ધર્મપ્રેમી સમાજને, સત્સંગને અમે ખૂબ ખૂબ અંતરની શુભકામના અને આશીર્વાદ આપીએ છીએ. આપ સૌ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર છે. સંખ્યા ગણી શકાય તો એવી નથી, પણ લગભગ અમારું જે રસોડાની વ્યવસ્થા છે એની અંદર 1.25 લાખથી ઉપર હરિભક્તોની વ્યવસ્થા કરવામાં આવી છે. દર વખતે લગભગ 1.25 લાખથી ઉપર હરિભક્તો પ્રસાદ લેતા હોય છે, એટલે એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે 1.25 લાખ 1.5 લાખ જેટલું માણસો આ મહોત્સવમાં લાભ લે છે. વિશેષ શાકોત્સવમાં આજનો ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા રીંગણાનું શાક બનાવ્યું હતું, એટલે શાકોત્સવ જ્યારે ઉજવવામાં આવે ત્યારે રીંગણાનું શાક ને બાજરાના રોટલા એ એનું મુખ્ય કેન્દ્ર હોય છે. પછી એની સાથે કોઈ મિષ્ટાન હોય, ફરસાણ હોય વગેરે ભક્તો પ્રેમથી બનાવતા હોય છે અને બધા ભગવાનને ધરાવી અને ભગવાનનું સ્મરણ કરતા એને આરોગે છે.